સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું આર્યન ને આ છે મારો ડેઈલી વ્લોગ. આજે આપણે વહેલી સવારે ઉઠી ગયા હતા અને સ્ટ્રેટ આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા, હવે સ્ટાર્ટ કર્યું. બહાર જોઈએ, બહાર થોડો મોસમ કેવો છે. આજે કેનેડામાં નોર્ધન ઓન્ટારિયોની અંદર આગ લાગી હતી, જેના કારણે આજે બહારનું વેધર થોડું ડસ્કી અને ક્લાઉડી હતું. બટ આના અંદર એક ઓપોર્ચ્યુનિટી છે કે લાઈક તમે ઉબર વગેરે ડોરડેશ વગેરે કરતા હોય તો એના અંદર ફાયદો રહેશે કે અગર તમે બહાર જઈને કરો. લેટ્સ સી, આપણે હવે ડે સ્ટાર્ટ કરીશું. આ આપણું જૂનું માઇક છે જે આપણે લાવ્યા હતા માર્કેટ પ્લેસ ઉપરથી. માર્કેટ પ્લેસ ઉપરથી $60 અંદર મને આ માઇક પડ્યું હતું એન્ડ એ ટાઈમે આપણે ટેસ્ટિંગ કર્યું હતું. આઈ ગેસ હું વિડીયો મેં પ્રીવિયસલી અપલોડ કર્યો છે, એના અંદર એ આપણે ટેસ્ટ કરીએ છીએ, પણ એ ટાઈમે કનેક્ટ નહોતું થયું બિકોઝ આઈ થિંક કે મારા ચાર્જિંગમાં કંઈ ઇશ્યુ હતો કે તો કેબલમાં, તો મેં નવું લઈને આવ્યો હતો અને એ બેવને કનેક્ટ કરીને આજે બેવ ફૂલ્લી ચાર્જ કરીને આપણે કનેક્ટ કરવાનો ટ્રાય કરીશું. ઓલરેડી બેવ કનેક્ટેડ છે એન્ડ હું ફિગર આઉટ કરી રહ્યો છું કે આ કનેક્ટ કેમનું થશે એકબીજા સાથે. બે ફૂલ્લી ચાર્જ છે, કનેક્શનના ઇશ્યુ આવતા હતા, તો હું ટ્રાય કરું છું કે કઈ રીતના આને હું કનેક્ટ કરી શકું. બહુ મથ્યા બાદ ખબર બી નથી પડતી કે કઈ રીતના થશે. મેં એની એપ્લિકેશન સર્ચ કરી, એપ્લિકેશન બી નથી મળી. એક છે આની અંદર રિસીવર ને એક છે TX, જે મેં મારા પ્રીવિયસ વિડીયોની અંદર કીધેલું છે. જે પેલી લાલ અને બ્લુ લાઇટ થતી હતી, એ જ્યારે બેવ કનેક્ટ થઈ જાય મારું રિસીવર અને મારો માઇક, ત્યારે એ બેવ ગ્રીન લાઇટના અંદર થઈ જશે. તો એ જ પ્રોબ્લેમ જે ઓલા દિવસે આવતી હતી કે કનેક્ટ નથી થઈ રહ્યું. 60 to 70% વિડીયો તમારા વોઇસ ઉપર હોય છે, બાકીનું તમે જે પરફોર્મ કરો છો એ એના ઉપર હોય છે. સો દેટ્સ વાય આપણે ઓર્ડર કરી દીધું છે એક માઇક. આ વાળું નથી બરાબર, આનું મને ખબર નહીં હું શું કરીશ, પણ કશા કામનું નથી મારું. તો હવે આને જવા દઈશું અને આપણે નેક્સ્ટ માઇક માટે વેઇટ કરીશું. લેટ્સ સી. તો એ જ માઇક વગરની હાલત, $60 લોસ. हे भगवान, उठा ले रे बाबा, उठा ले, मुझे नहीं रे माइक वाले को. બહુ જ બોર થઈ ગયો ગાઈસ, કશું જ ખબર નહીં પડી રહી. આખો દિવસ કાઢો પડી જાય જ્યારે તમે જે વસ્તુ ડિસાઈડ કરી હોય ને એ ના થાય. થોડુંક પગ ઉપર કરીને જોઈએ, મગજના અંદર લોહી પહોંચાડીએ. જો મગજના અંદર પહોંચી જાય લોહી તો કંઈક આઈડિયા આવે તો ઊભા થઈએ. આરામ છે ગાઈસ. જ્યારે કંઈ ખબર ના પડે ને ત્યારે આવી તો ઊંધું થઈને હોઈ જવાનું, તો તમારા મગજના અંદર લોહી પહોંચશે ને તમને બધી જ આઈડિયા આવવાનું ચાલુ થઈ જશે. હા, એટલું છે કે તમારી ગરદન થોડી હર્ટ કરશે. તો ટાઈમ પાસ કરતાં ગાઈઝ, જ્યાં સુધી માઇક નથી આવતું આપણી પાસે, આપણે ઓર્ડર તો કરી દીધું છે એમેઝોન પરથી. હું જલ્દી જ એનો એક વિડીયો અપલોડ કરીશ. મારી પાસે એક ગિટાર છે એન્ડ હું એની સાથે ટાઈમ પાસ કરીશ, કેમ કે મારે હજી જોબ જવામાં વાર છે. 4:30 વાગે મારી જોબ હોય છે એન્ડ મારો પ્લાન એ જ હતો કે આજે હું ક્યાંય નહીં જવું એન્ડ લાઈક વોઇસ કનેક્ટ કરીને આપણે એકાદો વિડીયો અપલોડ કરવા માટે મૂકી દઈશું. ગિટાર વગાડતા થોડુંક ગુસ્સો આવે, વિચાર્યું માથું માર લઉં, પછી મેં વિચાર્યું જવા દે, કંઈ વાંધો નહીં, પાછું મૂકો, ગિટાર બગડશે. 100-150નું ગિટાર છે, કશો વાંધો નહીં. તો આજનો પ્લાન સક્સેસફુલ નથી, પણ સ્ટીલ આપણે ટ્રાય કરીશું કે એકાદા લાઈક વિડીયોઝ થોડા નીકાળી શકીએ. એન્ડ માઇકની પ્રોબ્લેમ એટલી નાની છે, નો પ્રોબ્લેમ, આપણે સોર્ટ આઉટ કરી બી લઈશું એને આગળ જતાં. કોઈ ખાસ પ્લાન નહીં બની રહ્યો. બહાર ડસ્ટી વેધર છે, આ પજોડો માઇક નથી, વિડીયોઝ ક્લિપ શૂટ થઈ ચૂકી છે એન્ડ નો આઈડિયા. લેટ્સ સી. પહેલાં એક કામ કરીએ, નહીં લઈએ, નાયા પછી ખબર પડશે શું થશે. હે બાય. તો ગાઈઝ આપણે નહીં લીધું છે, નાયા પછી રેડી થઈ જઈએ છીએ. મેં મારા હેરના અંદર એક સ્પ્રે યુઝ કરું છું ટ્રેસમેનો, જે મારા હેરના વોલ્યુમને બરોબર રાખે છે એન્ડ બ્લેક એન્ડ શાઇની બનાવે છે. નોટ રેકમેન્ડેડ, બટ હું યુઝ કરું છું, મારા માટે સારું રહે છે. બટ આફ્ટર ફ્યુ મિનિટ્સ, લાઈક તમે અગર બહાર બહુ ફરતા હોય ને તમારે બહારનું કામ વધારે હોય તો તમે ના યુઝ કરતા, બિકોઝ એમાં કેવું છે, ડસ્ટ એન્ડ એ બધું લાગે હેરમાં તો સ્ટીકી થઈ જાય અને પછી
તમારા હેર બહુ ડેમ્પ ડ્રાય થઈ જશે, જે તમને ગમશે બી નહીં. ગરમી બહુ વધી ગઈ છે અહીંયા, બિકોઝ નોર્ધન ઓન્ટારિયોના અંદર જે આગ લાગી હતી એના કારણે બહુ ટેમ્પરેચર હાઈ ગયું છે. બટ આપણા જોડે એક પંખો છે, એ વધારે સારી વસ્તુ છે. અને આના સ્પ્રે લગાવ્યા પછી થોડું એને ડ્રાય કરવો પડે છે. મારી પાસે હેર ડ્રાયર નથી હમણાં, જલ્દી લઈ લઈશું. બટ હમણાં જ્યાં સુધી નથી ત્યાં સુધી દેશી કે આપણે પંખાના નીચે બેસી જાઓ કે આગળ ઊભા રહી જાઓ તો ડ્રાય થઈ જાય વાળ ડ્રાય કરીને ઠંડુ તો લાગે છે. તો વાળ ડ્રાય થઈ ચૂક્યા છે એન્ડ બરોબર રેડી થઈ ગયા છે. જ્યારે મારા વાળ સેટ હોય ને ત્યારે હું વધારે થોડો કોન્ફિડન્સમાં આવી જાઉં છું, થોડા સારો દેખાય ને એવી રીતના. હમણાં હું જતો રહેતો કપડાં લીધા વગર, હું ભૂલી ગયો હતો કે હવાના કપડાં ધોવા નાખેલા છે નીચે. હું અપાર્ટમેન્ટમાં રહું છું, એટલે અપાર્ટમેન્ટમાં એવી સિસ્ટમ હોય છે કે તમારે એકદમ બોટમ ફ્લોરના અંદર જવું પડે, લાઈક એને બેસમેન્ટ કે આ લોકો ફ્લોર 1 કે. તો ત્યાં જઈને શું બધાની લોન્ડ્રી એક સરખી હોય, બધાની એક સાથે હોય. તો ત્યાં તમે તમારા કપડાં વોશ કરીને ડ્રાય કરીને પછી ઉપર તમારા રૂમમાં લાવીને પછી તમારે જે કરવું હોય એના સાથે કરી શકો છો. તો જલ્દીથી આપણે કપડાં લઈ લઈએ એન્ડ ઉપર જઈને રેડી થઈએ થોડા. આઈ ગેસ મારું બેગ વેગ બધું પેક છે. કયો નંબર હતો? 8 નંબર, યસ. તો 8 નંબરે ડ્રાય કરવા મૂકી દીધા હતા ઓલરેડી. મેં ધોવા તો ક્યારના ધોઈ કાઢ્યા હતા સવારે, બટ હું ડ્રાય કરીને બસ આ વિડીયો રેકોર્ડને માઇક પાછળ હતો તો થોડું રેકોર્ડિંગ થઈ જાય એવું કરવામાં ટાઈમ નીકળી ગયો, ખબર જ ના પડી. આ મેઇન વસ્તુ છે ગાઈસ, કે તમે અગર ફોરેન કન્ટ્રીઝના અંદર રહેતા હોય તો ખબર જ હશે કે લિન્ટ વગેરે જામતી હોય છે ડ્રાયરના એક સેક્શનના અંદર. તો એ લિન્ટ તમે મેક શ્યોર કરો કે એ નીકળી જાય. આ લિન્ટ એ જ હોય છે કે તમારા કપડાં જ્યારે ધોવાય એના પછી આપણે ઇન્ડિયામાં તો બ્રશ મારો કે એ કરો તો પછી નીકળી જાય છે, બટ અહીંયા કેવું કે વોશિંગ મશીનના અંદર નથી સુકાતી. ઇન્ડિયામાં બી હું રેકમેન્ડ કરીશ કે એક લિન્ટ રિમૂવર તમારા કપડાં માટે રાહો. લિન્ટ પેલું તમે જોયું હશે કે તમારા કપડા ઉપર અમુક વખત રૂ જેવું રહી જતું હશે એના માટે. તો જલ્દીથી કરીએ લાઇટ બંધ. હવે જઈએ ઉપર. એકદમ ધોબી ઘાટ જેવી ફિલિંગ આવી રહી છે. મારી સ્ક્રીન ઓફ થઈ ગઈ હતી એટલા માટે હું થોડો અટકી ગયો હતો. બાકી ઉપર લઈને જઈએ, કાઢું છે. બાકી કપડાં મારા ભારે છે, હવે મને ખબર પડે જ્યારે ધોવાય એના ઉચકી લઈશું, કશો વાંધો નહીં. હેળો તાણ ઉપર. મને ખબર છે મારું થોડી ભાષા આગળના વોઇસ ઓવરના અંદર થોડીક છે વાળી હતી, પછી સુરતીમાં કન્વર્ટ થઈને હવે મેહોણીમાં આવી ગયો છું, કેમ કે બેઝિકલી હું મહેસાણાથી છું. આ થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એન્ડ થઈ ગયું છે ગાઈસ. કપડાં લાવી દીધા છે ઉપર એન્ડ આપણું બેડ સેટ. બીજું કંઈ કામ નથી. ચાલો જઈએ તો પછી. આવી ગયા છે નીચે, જોઈ લઈએ વેધર. ઠીકઠાક છે. થોડી હસી આવી રહી છે કેમ કે હું કદી આવી રીતે ફોન લઈને નીકળ્યો નહીં અને આવી રીતે વ્લોગ શૂટ કરે નહીં. બટ ટુ બીકમ અ કોન્ટેન્ટ ક્રિએટર યુ હેવ ટુ બી લિટલ ફિયરલેસ. સો ફિયર કાઢીને અને થોડા ચંટ બનીને આપણે રેકોર્ડ કરીશું. જોઈ શકો છો આગળ પાછળનું વેધર બહુ જ ડસ્કી હતું. આ તો કેમેરામાં કદાચ દેખાતું નહીં હોય, મે બી કદાચ. તો હીટ બી વધારે હતી, હ્યુમિડિટી બહુ હતી અને બસ આજની કમી હતી થોડીક. ગાડી દોડાવવા જવી પડશે હવે, શું કરીએ. ચકલાઓને તો રોકી નહીં શકવાના, પણ કશો વાંધો નહીં, બાજનો ફરક ના પડે. ગાડી બંધ કરીને જોઈએ. ગરમી છે હારી બહાર. હા, કંઈ નહીં, ચલો આમ રાખવું તો ઠીક રહેશે. મને ખબર નથી પડતી ગાડીના અંદર, કેમ કે હું બેક કેમેરાથી રેકોર્ડ કરું છું અને મને ખબર નથી હોતી કે હું કઈ રીતના દેખાઈ રહ્યો છું. તો કેમેરા એંગલ જોવો પડશે.
તો બસ આવી ગયા છે આપણે જોબ પર, અને જ્યારે માઇક આવશે ત્યારે સેકન્ડ આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીશું. એન્ડ ત્યાં સુધી મળીએ, કેમ કે એના વગર તો મજા બી નહીં આવે. માઇક જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? કાંઈ નહીં, ટેક કેર. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અગર તમને આગળના થોડા વિડીયોઝ જોવા હોય, બિકોઝ હું સ્ટાર્ટ કરું છું ફ્રોમ ધ સ્ક્રેચ. એન્ડ યુટ્યુબ મારું ફેમિલિયર નથી, બટ સ્ટીલ આપણે ટ્રાય કરીશું કંઈક કરવાનું. સી એપ.